મોઢા કરીને મારી ભત્રીજી છે એને કહ્યું કે આવું એક વૃક્ષ મારા મનમાં ઉઠ્યું છે, તું કાગળ ઉપર ઉતારે. અને એને બનાવ્યા ફૂલ, જાસૂદના ફૂલ બનાવ્યા અને મને કહ્યું કે એની અંદર નામ લખજો. પછી તે બિઝી થઈ ગઈ. પછી મારા મયંકભાઈને જેટલા ધન્યવાદ આપું એટલા ઓછા. રોજ એને 1 મહિના સુધી હેરાન કરું. આજે 4 ફૂલ બન્યા, પછી કહું આજે બીજું 2 ફૂલ બન્યા, બીજા 2 પુસ્તક લખાયા, બીજા 2 ફૂલ ઉમેર્યા. રોજ એને હેરાન કર્યા કરું ફૂલ ઉમેર્યા. આ હાઈકુનું નામ છે. બધું હાઈકુમાં જ છે. તમે જોયું હોય તો નીચે ગેટ ઉપર બી ભલે પધારો મોંઘેરાને રમાશે હાઈકુ જ હતું. મારું આ ઇન્વિટેશન કાર્ડ બી હાઈકુમાં જ હતું. આ પણ વિશ્વ વિક્રમ, આ બી હાઈકુ જ છે. વિરાટ વટવૃક્ષ, વામન રૂપ, વિશ્વ વિક્રમ, વિરાટ વટવૃક્ષ, વામન રૂપ. આ ઘણા લોકોને મુસીબત લાગે છે કે તમે બહુ કન્ફ્યુઝન કરો છો, પણ આ સબ્જેક્ટ જ એવો છે કે વિરાટ સ્વરૂપે ભગવાને બલિરાજાને કહ્યું કે મને, અને વામન સ્વરૂપે આવ્યા અને પછી કહ્યું કે મને પૃથ્વી આપજો. પછી વિરાટ સ્વરૂપ લઈને એને ચાલ્યો. એટલે આ હાઈકુનું સ્વરૂપ જ એવું છે. એ વામન રૂપ છે, પેલું સ્વરૂપ વિરાટ છે.